શું ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન વહેલું થશે? હવામાન નિષ્ણાતો શું આગાહી કરી રહ્યા છે? હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ આંદામાન નિકોબારમાં 10 દિવસ વહેલું ચોમાસું બેસી શકે છે. ચોમાસા અંગે હવામાન નિષ્ણાત અથ્રેયા સેઠીનું અનુમાન સામે આવ્યું છે. તેમણે કેરળમાં મોન્સૂનની શરૂઆત અને ગુજરાતમાં વર્ષા ઋતુના આગમન અંગે પણ માહિતી આપી છે. ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં વહેલું ચોમાસું બેસી શકે છે તેવું હવામાન નિષ્ણાત જણાવી રહ્યા છે. કઈ તારીખે ચોમાસું આવી શકે છે તેની વિસ્તારથી વાત કરવાની છે, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળવાનું ચૂકશો નહીં. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. ખેડૂતો માટે ખુશીના અતિ સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં વહેલું ચોમાસું બેસી શકે છે. આંદામાન નિકોબારમાં 10 દિવસ વહેલું ચોમાસું બેસી શકે તેવી શક્યતા છે. એટલું જ નહીં, ચોમાસા અંગે હવામાન નિષ્ણાત અથ્રેયા સેઠીનું અનુમાન પણ સામે આવ્યું છે. તેમણે કેરળમાં મોન્સૂનની શરૂઆત અને ગુજરાતમાં વર્ષા ઋતુના આગમન અંગે પણ માહિતી આપી છે. હવામાન નિષ્ણાત અથ્રેયા સેઠીએ જણાવ્યું કે કેરળમાં 24 મેએ ચોમાસું પહોંચી શકે છે, જ્યારે અનુમાનમાં 2 દિવસ વધતા ઓછા થઈ શકે છે. ગુજરાતમાં પણ સમયસર ચોમાસું પહોંચી શકે છે. ગુજરાતને લઈને હાલ પાક્કી તારીખ નક્કી કરવી મુશ્કેલ છે. એક વખત કેરળમાં ચોમાસું પહોંચી ગયા બાદ પાકો અંદાજ આવી શકે છે. અગાઉ અથ્રેયા સેઠીએ 26 માર્ચે ચોમાસાને લઈને પ્રાથમિક અનુમાન જાહેર કર્યું હતું. તેમણે ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા દર્શાવી હતી. નોંધનીય છે કે આંદામાન નિકોબારમાં 19 મેએ ચોમાસું બેસવાની સામાન્ય તારીખ છે, જ્યારે કેરળમાં સામાન્ય તારીખ 1 જૂન છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 4 મહિનાથી નબળી લાનીના સ્થિતિ ચાલુ છે. હાલમાં ENSO તટસ્થ છે. આ આગાહી સમયગાળા દરમિયાન ENSO SST JJAS દ્વારા તટસ્થ રહેશે, જ્યારે જૂન સુધી નબળા લાનીનાની સ્થિતિ જેવું રહેવાની ધારણા છે. આ વર્ષે ચોમાસા પર અલનીનોનો કોઈ ખતરો નથી. હાલમાં IOD તટસ્થ છે. આમ ઓછામાં ઓછા જુલાઈ સુધી ચોમાસા પર મોટી નકારાત્મક અસર જોવા મળે તેવી અપેક્ષા નથી. વધારે જો વાત કરીએ તો ચોમાસું, તેમણે કહ્યું છે તે મુજબ ચોમાસું વહેલું આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. તો બીજી તરફ ગરમીએ હાહાકાર મચાવ્યો છે, કારણ કે ગરમીનો પારો દિવસથી દિવસ વધતો જઈ રહ્યો છે. રાજકોટમાં ગરમીએ રાડ બોલાવી છે. આજે સિઝનનું સૌથી વધુ 46.2 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તો બીજી બાજુ આવતીકાલે પણ હીટવેવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જી હા, હીટવેવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, કારણ કે હજુ પણ ગુજરાતમાં અતિ ભારે તડકો જે છે તે પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના 4 જિલ્લાઓમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. ત્યારે આજે રાજ્યમાં રાજકોટમાં સિઝનનું સૌથી વધુ 46.2 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. એપ્રિલ મહિનામાં રાજકોટ રીતસરનું અગનભઠ્ઠી બન્યું હોય તેવી સ્થિતિ છે, કારણ કે 1 થી 28 એપ્રિલ દરમિયાન ક્યારેય પણ 40 ડિગ્રીથી નીચે ગરમીનો પારો નથી ગયો. આજે રાજકોટ સિવાય અમદાવાદ અને અમરેલીમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ હવામાન વિભાગે ફરી હીટવેવની આગાહી કરી છે. આજથી 2 દિવસ કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ગરમીના યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. આજે વિવિધ શહેરોમાં નોંધાયેલા તાપમાન વિશે વાત કરીએ તો અમદાવાદમાં 44 ડિગ્રી, અમરેલીમાં 44.1 ડિગ્રી, વડોદરામાં 40.6 ડિગ્રી, ભાવનગરમાં 42.2 ડિગ્રી, ભુજમાં 42.2 ડિગ્રી, ડીસામાં 41.6 ડિગ્રી, દ્વારકામાં 32.5 ડિગ્રી, ગાંધીનગરમાં 43.2 ડિગ્રી, કંડલામાં 38.4 ડિગ્રી, નલિયામાં 37.4 ડિગ્રી, ઓખામાં 33.2 ડિગ્રી, પોરબંદરમાં 35.2 ડિગ્રી, રાજકોટમાં 46.2 ડિગ્રી, સુરતમાં 33.6 ડિગ્રી, વેરાવળમાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં એપ્રિલના 28 દિવસમાં 40થી વધુ તાપમાન રહ્યું છે. રાજકોટ શહેરમાં આજે 28 એપ્રિલે સિઝનનું રેકોર્ડ બ્રેક 46.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એપ્રિલ મહિનાની વાત કરીએ તો 1 થી 28 એપ્રિલ દરમિયાન રાજકોટમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો છે. આ પહેલાં 9 એપ્રિલે રાજકોટમાં 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેના પછી આજે 28 એપ્રિલે 46.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે.
1 થી 28 એપ્રિલ દરમિયાન કઈ તારીખે રાજકોટમાં કેટલું તાપમાન નોંધાયું તે ગ્રાફિકની મદદથી જાણીએ. 1 એપ્રિલે 42.2, 2 એપ્રિલે 42.1, 3 એપ્રિલે 42.7, 4 એપ્રિલે 42.9 તેમજ સૌથી વધુ 28 એપ્રિલે 46.2. આજે અને આવતીકાલે હજુ પણ ગરમી ભૂક્કા કાઢે તેવી પૂરી શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી આપી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ગુજરાતમાં મે મહિનાના પહેલા સપ્તાહમાં ગાજવીજ સાથે વરસાદ મચાવશે ધમાલ, કેરીના પાકને નુકસાનની ભીતિ. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ માવઠા સાથે આંધી તોફાન આવવાની શક્યતા બતાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલે કરી આગાહી. 30 એપ્રિલ બાદથી વાતાવરણમાં પલટો આવશે અને પ્રી-મોન્સૂન એક્ટિવિટીથી ચાલુ થઈ જશે, જેના કારણે 10 થી 11 મે સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થશે. સાથે જ ભારે પવન સાથે આંધી વંટોળ ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પણ ભારે પવન સાથે માવઠું થશે. ભર ઉનાળે માવઠું થવાના કારણે ભારે પવન ફૂંકાવાથી આંબા પરના મોર ખરી જતા કેરીના પાકને ભારે નુકસાન થશે. અંબાલાલ પટેલે કહ્યું કે 2 દિવસ બાદ એટલે કે 30 એપ્રિલ બાદ ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી છે, તો 8 મેના રોજ ઉત્તર ભારત અને ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના કારણે વાતાવરણમાં પલટો આવતા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. ગુજરાત સાથે પાકિસ્તાનમાં પણ બદલાયેલા વાતાવરણની અસર જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે મે મહિનામાં ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી છે. 8 મે આસપાસ ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. તો આ બાદ મે થી 4 જૂન સુધી અરબી સમુદ્રમાં સાયક્લોન નિર્માણ થશે. ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરાઈ છે. એપ્રિલ તો ગયો, પરંતુ મે મહિનો તોફાની રહેશે તેવી આગાહી છે. મે મહિનામાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે, ત્યારે ગુજરાતમાં મે મહિનો તોફાની બની રહેવાના એંધાણ છે. મે મહિનાની શરૂઆતમાં જ હવામાન આગાહીકારોએ ધૂળનું તોફાન, વાવાઝોડાની આગાહી કરી છે. ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. એપ્રિલ મહિનો ગયો છે, પરંતુ હજુ પણ ધૂળના તોફાન જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે હાલ તો આકરો ઉનાળો જોવા મળી રહ્યો છે, પરંતુ આવનારા દિવસોમાં એટલે કે મે મહિનામાં 2 થી 3 વખત પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે. આવનારા સમયમાં આકરો ઉનાળો જોવા મળશે. મે મહિનામાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી 2 થી 3 વખત જોવા મળશે. હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં પરિવર્તન આવશે અને પરેશ ગોસ્વામીએ મેના પહેલા અઠવાડિયામાં હવામાન બદલાશે, ત્યાં ધૂળવાળું હવામાન પણ મે મહિનામાં જોવા મળશે. આ સિવાય ધૂળનું તોફાન ચાલશે. કચ્છના કેટલાક ભાગોમાં પવનની ગતિ જે છે તે 45 કિમી સુધી જાય તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે. એપ્રિલ મહિનામાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની કોઈ શક્યતા નથી, પરંતુ 14 થી 18 મેની વચ્ચે એક પ્રી-મોન્સૂન એક્ટિવિટી થશે. બીજી પ્રી-મોન્સૂન એક્ટિવિટી મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જોવા મળશે. 25 મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થતું હોય છે, તેમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શક્યતા વધારે છે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેવી શક્યતા છે. હવામાનની આગાહી પ્રમાણે 29 એપ્રિલથી 4 મે સુધી પૂર્વીય પવનો ફૂંકાવાની શક્યતા છે. દેશના કેટલાક ભાગોમાં હવામાન બદલાવાનું છે, જ્યાં તોફાની પવન અને કેટલાક સ્થળોએ કરા સાથે વરસાદ પડી શકે છે. વિભાગે ચેતવણી આપી છે કે આ સમયગાળા દરમિયાન લોકોએ આ સ્થળોએ સતર્ક રહેવું જોઈએ. 26 થી 29 એપ્રિલ 2025 દરમિયાન ભારતના પૂર્વીય ભાગોમાં વાવાઝોડા, વીજળી અને ભારે તોફાની પવનો સાથે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.